નદીમાં નાહવા પડતા એક પછી એક 3 નાના બાળકો સહિત 8 લોકો ડૂબ્યા હતા, જેમાંથી સ્થાનિકે એક યુવાનને ડૂબતા આબાદ બચાવ્યો હતો। હજુ 7 લોકો લાપતા છે, ત્યારે રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરોએ શોધખોળ હાથ ધરી છે। નર્મદા જિલ્લામાં એક ગોઝારી ઘટના ઘટી છે। પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતના 8 વ્યક્તિઓ ડૂબવાની ઘટના સામે આવી છે। ખાસ વાત કરીએ તો જે આ સુરતના પ્રવાસીઓ છે તેઓ પોઈચા નીલકંઠધામ મંદિરે ફરવા આવ્યા હતા। ફર્યા બાદ તેઓ નર્મદા નદી કિનારે નાહવા ગયા હતા અને નહાતી વખતે 3 બાળકો સહિત અન્ય જે તેમના પરિવારના સભ્યો હતા તે ટોટલ 8 લોકો નર્મદા નદીમાં ડૂબવાની ઘટના બની હતી। શરૂઆતમાં કહી શકાય કે ત્યાંના જે નાવિકો છે તેઓ દોડી ગયા હતા અને તેઓએ એક વ્યક્તિનો આબાદ બચાવ કર્યો છે, પરંતુ 7 લોકો હજુ પણ લાપતા છે। નર્મદા જિલ્લા વહીવટી તંત્રને જાણ થતાં જ નગરપાલિકા રાજપીપળા પાલિકા તરફથી ફાયર ફાઇટરની ટીમ ત્યાં મોકલી દેવામાં આવી છે। તેમ છતાંય જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે અને હાલ કહી શકાય કે ત્યાંના નાવિકોની મદદ લઈ અને તે 7 લાપતા વ્યક્તિઓની શોધખોળ હાલ ચાલુ છે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા। આ સાથે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા